મિત્રો જો આપણે ત્યાંથી નીકળી ગયા હાઈવે ઉપર ચલાવી દઈએ છીએ પહાડ છે અત્યારે. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે અહીંયા ગાડી લગાવીને થઈ ગયા હતા. તો અત્યારે જુઓ ને ધોઈને ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ અને અહીંયા રાખી આપણી ગાડી. તો આપણે ગાડી ભરવાનો પણ ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે લાતુર. તો લાતુર લગભગ અહીંયાથી છે 300ની આજુબાજુમાં કંઈક કિલોમીટર છે. તો અહીંયાથી આપણે એમટી જવાનું છે લાતુર. તો અહીંયાથી નીકળીએ હવે. અને મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જ રીતે તમારા માટે નવા વિડીયો લઈને આવતો રહીશ. તો વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે અહીંયાથી નીકળીએ આગળ અને આગળની ઘરની તમને બતાવું આજે ત્યાં સુધી પહોંચે છે, કે ગાડી ભરાય છે, કે કેમ શું માલ છે, કેટલું ભાડું છે, ક્યાંનો માલ છે, કે ત્યાં જઈને બતાવવું. જોઈએ હજી આજે કેમનું થાય છે, ગાડી ભરાય છે કે નહીં. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો. તો મિત્રો, કાલે આપણે પાંચોડથી નીકળ્યા, ત્યાં આગળ પાંચોડની આગળ આપણે માથાકૂટ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રની ગાડી હતી, મતલબ ઝઘડો થયો હતો. પછી એ બધું આપણે વિડીયોમાં લઈએ એ ના સારું લાગે એટલે વિડીયોમાં નહીં લીધું. તો મતલબ આપણે ત્યાં આગળ બબાલ થઈ હતી થોડી. તો કંઈ નહીં, એવું તો હવે ગાડી ઘોડામાં ચાલે જ કરતું હોય, એની કંઈ નવાઈ ના હોય ડ્રાઈવર માટે. જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી છે. તો મિત્રો જો આપણે ત્યાંથી નીકળી ગયા હાઈવે ઉપર ચલાવી દઈએ છીએ પહાડ છે અત્યારે. મિત્રો જો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ વાતાવરણ ચેક કરો. ગામ આવ્યું છે, પહાડ જોવો તો મિત્રો ખરેખર આ બાજુ એટલી મોટી ઠંડક છે કે આમ વાતાવરણ આપણા કરતા 80% સારું. કોઈ ધૂળ નહીં, કોઈ ધુમાડો નહીં, કોઈ જાતનું વધારાનું કોઈ ડિસ્ટર્બ નહીં, એકદમ શાંત વાતાવરણ, પોલ્યુશન બી નહીં. ગરમી અહીંયા આગળ હમણાં ફરવા આપણે બતાવી દીધી લગભગ 25 ડિગ્રી જેટલી હતી. તમે અંદાજો લગાવી શકો છો કે આ બાજુનું વાતાવરણ મૈનાપુર કરીને કંઈક ગામ આવ્યું છે નાનું, પહાડ છે અત્યારે. વાતાવરણ ખરેખર એટલું મસ્ત છે મિત્રો કે આમ આપણું દિલ એમ થઈ જાય કે ઘડી અહીંયા આગળ જઈને બેસી જઈએ. એટલું બ્યુટીફુલ વાતાવરણ છે. બધા પથ્થરને કાપીને રોડ બનાવેલો છે. તો આ જ નજારો જોવા જેવો છે બધો. દૂરના પહાડ છે, આપણે જોવું પડ્યું આપણે. અને આ કઈક ગામ આવ્યું છે, એ ગામના જો કઈક छोटा सा बाजार दिखता है, सब छोटा सा बाजार आया है, જેને જે લેવું હોય લઈ લેવાય. છે બજાર. મિત્રો જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હોટલે અને વાગવા આવ્યા છે 1:15. તો જો અહીંયા પાર્કિંગમાં બધી ગાડીઓ લાગી છે અને અહીંયા આપણી ગાડી પણ લગાવી દીધી. નાઇટ કિંગ છે, હાઈવે કિંગ. અને ભાવેશભાઈ પણ આવી ગયા. ભાવેશભાઈની હાઈવે કિંગ છે. તમને ખબર હોય તો પેલા અહીંયા મૂછ હતી, અત્યારે બાજ લાગી જશે. પણ એક નંબર લુક આવે છે. અને આ રહી હોટલ. તો પેલા આપણે ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ, પછી જમીને આગળ વધીશું. જુઓ આ છે મારવાડીની હોટલ. તો પેલા જમી લઈએ, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો
ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ રીતનો પાર્કિંગનો વ્યૂ આવે છે. તો ચલો પહેલા જમી લઈએ. તો મિત્રો જો આપણે ત્યાંથી જમીન નીકળી ગયા અને ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે પહોંચવા આવ્યા છીએ શાહબાગનો વિડીયો નજારો કંઈક આ રીતનો આવે છે. અને જો કલબુર્ગી આપણે 21 કિલોમીટર બાકી છે તો નીકળીએ હવે આગળ. તો મિત્રો જો આપણે કલબુર્ગી ક્રોસ કરી લીધું છે અને અત્યારે સીધા ચાલ્યા જઈએ છીએ. જુઓ આ રીતના ઇન્ટિરિયર આવે છે રસ્તાનું. હવે આગળ આવશે ઉમનાબાદ. લગભગ મિત્રો અહીંયાથી હશે હજી 45 થી 55 ની આજુબાજુમાં છે. તો હવે વધીએ આગળ. તો મિત્રો જો આપણે ઘાટની ચઢાઈ ચડીએ છીએ. ચેક કરો ઘાટ. પહાડ જુઓ. હરિયાળી જુઓ. નીચે ખાઈ છે મતલબ આ ઊંડાણ જેવું છે. હરિયાળી. આ બધું વાતાવરણ વિશ્વ મતલબ દિલ જીતી લે ને એવું વાતાવરણ છે. મિત્રો જો આપણે કન્ટિન્યુ આવી ગયા હાઈવે ઉપર અને ઉમનાબાદ હાઈવે ચેકો પોસ્ટ પાર કરી લીધી. જો ઉમનાબાદ હાઈવે પાર કરીને આગળ ચાલે જઈએ છીએ. તો મિત્રો જો આપણે તમે જોયું એ રીતે આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને અત્યારે હુમનાબાદ પાર કરીને આગળ આવી ગયા છીએ. અને અહીંયા ગાડી હોટલે રાખી દીધી આપણી ગાડી. જો અહીંયા લગાવી છે ગાડી. તમને યાદ હોય તો પરમ દિવસે રાત્રે આપણે અહીંયા મુરલીધર હોટલે સૂતા હતા ત્યાં જ પાછા આવી ગયા છીએ. અને અહીંયાથી આગળ આપણે આવશે બોર્ડર કર્ણાટકની અને ત્યાંથી આગળ આપણે ગાડી ભરવા જવાનું છે લાતુર. તો અત્યારે તો ગાડી ભરાશે નહીં એટલે ગાડી ભરવા સવારે પહોંચી જઈશું વહેલા. ને માલ ભરવાનો છે આપણે ઓડિશી DOCનો માલ છે ભુજનો. ડાયરેક્ટ ગાંધીધામની ભરાશે ગાડી. ગાંધીધામ યા ભુજ બેમાંથી એક છે તે તો સવારે જોઈ લઈશું. અત્યારે તો જમીને અહીંયા જ સૂઈ જઈશું હોટલે. તો હજી થોડીક વાર રહી જઈશું જમવા. તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા હોટલમાં જમવા માટે અને અહીંયા જમવાનું પણ આપણું લાગી ગયું છે. તો જોઈ શકો છો તમે અહીંયા છે આપણે ડુંગળી બટાકાનું શાક, ઢોકળી, દહીંનું રાયતું, રોટલી, આથેલા મરચાં, અથાણું, ડુંગળી અને અહીંયા છાશની બુઘેણી અને અહીંયા છે TV ચાલુ અને આ રીતે છે હોટલ. તો પહેલાં આપણે જમી લઈએ પછી જમીને અહીંયા જ સૂવાનું છે. તો જમીને સૂઈ જઈએ. તો જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે. હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. રાત્રે તમે જોયું એ રીતે આપણે અહીંયા હોટેલે ગાડી લગાવીને સૂઈ ગયા હતા અને અત્યારે આપણે મોર્નિંગ થઈ ગઈ છે ને વાગી ગયા છે સવારના 5:30. જો આપણે તૈયાર થઈ ગયા અને આપણે ગાડી ભરવા જવાનું છે લાતુર. તો હવે અહીંયાથી ચા પાણી કરીને નીકળીએ. તો જુઓ અહીંયા આપણે હોટેલે આવી ગયા ચા પાણી કરવા માટે અને અરે આપણી ગાડી જો અહીંયા આપણી ગુજરાતની પણ ગાડીઓ પડી છે અને આ છે દ્વારકાધીશ હોટલ. અહીંયાથી ચા પાણી કરી પછી આપણે નીકળીએ આગળ. અને જો આપણી ચા પણ આવી જાય.
તો મિત્રો જો આપણે ચા પાણી કરી લઈએ, જે કોઈ ચા પાણી કરવું એ આવી જાઓ ચા પાણી કરવા. તો ચા પાણી કરીને જઈશું આગળ ગાડી ભરવા. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. બીજા વિડીયોમાં તમને જોવા મળશે ક્યાંનો માલ ભરીએ છીએ, શું કરીએ છીએ. ત્યાં વિડીયોને કરીએ અહીંયા પૂરો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.